એચએમ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મસૂરની દાળ। તો ચાલો જોઈ લઈએ। મસૂરની દાળને 2 કલાક પલાળીને રાખી હતી। તો આ મસૂરની દાળ પલળી ગઈ છે અને તેને હવે બાફી લેવાની છે। તો તેને એક કુકરની અંદર લઈ અને તેની અંદર મીઠું અને હળદર એડ કરીશું। દાળ ડૂબે તેટલું જ પાણી મેં એડ કર્યું છે। તો હવે મીઠું અને હળદર એડ કરી દઈએ અને 3 વિસલ આવે ત્યાં સુધી તેને બફાવા દઈએ। 3 વિસલ પછી તમને બતાવું તો પૂરેપૂરી દાળ ચડી ગઈ છે। તેના પોતરા પણ થોડા દૂર થયા હોય તે રીતનું લાગે છે અને એકદમ સરસ સોફ્ટ દાળ તૈયાર થઈ ગઈ છે। તો ચાલો તેનો વઘાર કરી લઈએ। તો વઘાર કરવા માટે સૌપ્રથમ એક કઢાઈ લઈએ। કઢાઈની અંદર તેલ એડ કરીએ અને તેલ ગરમ થાય ત્યારબાદ રેગ્યુલર જે મસાલા કરતા હોય તે કરવાના છે। જ્યાં સુધી વઘાર કરું છું મિત્રો ત્યાં સુધી મારી ચેનલને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ અચૂક કરી દો। મેં રાઈ અને જીરાથી તેનો વઘાર કર્યો, સાથે 2 લવિંગ અને 2 તીખા એડ કર્યા, હિંગ એડ કરી હવે લીમડાના પાન, લીલા મરચાંનો વઘાર કરીએ। લીલા મરચાં થોડા સતળાઈ જાય ત્યારબાદ તેની અંદર લીલી ડુંગળી અને ટમેટાને એડ કરી દઈએ। તો લીલી ડુંગળી ના હોય તો તમે સામાન્ય ડુંગળી પણ લઈ શકો છો। ડુંગળી ટમેટા એડ કરીને બધું જ મિશ્રણને એકદમ સરસ મિક્સ કરવાનું છે। ડુંગળી ટમેટા થોડા નરમ થાય ત્યાં સુધી તેને ગેસ ઉપર થવા દેવાનું છે। નરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર મસાલા કરવાના છે। તો મસાલા પણ વધારે પડતા મસાલા નથી કરવાના, રેગ્યુલર જે મસાલામાં મસાલા હોય છે તે જ કરવાના છે। તો ધાણા જીરું એડ કરવાનું છે, અને ત્યારબાદ થોડી હળદર એડ કરવાની છે। અગાઉ હળદર એડ કરી હતી માટે થોડા પ્રમાણમાં હળદર એડ કરીશું અને લસણવાળો લાલ મસાલો તૈયાર કરી અને તે એડ કરવાનો છે। તેનાથી સ્વાદ એકદમ સરસ થઈ જશે। થોડું પાણી એડ કરી અને મસાલાને એકદમ સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લેવાનું છે। તમે જોઈ શકો છો તેલ બધું જ છૂટું પડી ગયું છે। તો હવે જે બાફીને દાળ રાખી હતી તે દાળને લઈ લેવાની છે। તો આ રીતે બધી જ દાળ પાણી સહિત મેં કઢાઈની અંદર લઈ લીધી છે। હવે તેને થોડી વાર ઉકળવા દઈશું જેથી બધા જ મસાલા દાળની અંદર એકદમ સરસ એકરસ થઈ જાય। વધીને 2 થી 3 મિનિટ માટે ગેસ ઉપર રાખવાની છે। 2 થી 3 મિનિટ પછી તેની ઉપર કોથમરી એડ કરીએ અને દાળ તૈયાર થાય છે। મિત્રો તમે તેને ભાત સાથે, રોટલી સાથે, બધાની સાથે તમે સર્વ કરી શકો છો। આ રીતે તેલ છૂટું પડે ત્યારબાદ જ ગેસ બંધ કરવાનો છે। હવે હું ગેસ બંધ કરી અને તેને સર્વિંગ બાઉલમાં લઈ લઉં છું। તો મિત્રો મેં આ રીતે મસૂરની દાળ બનાવી। આવા નવા આઈડિયા સાથે એચએમ કિચનમાં ફરી મળીશું। થેન્ક યુ।